આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દિવસો બાદ પણ લોકો દારૂ પીવાનું છોડતા નથી. પારડી હાઈવે પર આઈસર ટેમ્પોમાં વિપુલ પ્રમાણમાં ₹16.69 લાખનો દારૂનો જથ્થો સાથે બુટલેગર ઝડપાયો. દારૂમાં સંડોવાયેલ સોનુ નામનો ઈસમ વોન્ટેડ. કુલ ₹26.74 લાખનો મુદ્દામાલ કબજે. દિવસો પત્યા બાદ પણ લોકો દારૂ પીવાનું છોડતા નથી, ત્યારે પારડી મામલતદાર કચેરી સામે હાઈવે પર બંધ બોડીના આઈસર ટેમ્પામાં વિપુલ પ્રમાણમાં ₹16.69 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટેમ્પો નંબર GJ06BT9778 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા ફાલકાના ભાગે દારૂનો બોક્સ નંગ 283, જેમાં બોટલ નંગ 6792, જેની કિંમત ₹16.69 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક રાજેશ શ્રીચંદ્ર રાઠોડ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો. દારૂમાં સંડોવાયેલ ઈસમ સોનુ, જેના પૂરા નામઠામની ખબર નથી, ને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ, આઈસર ટેમ્પો સહિત કુલ ₹26.74 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડી એનકે દેસાઈ કોલેજમાં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડી ક્રિએટિવ કવરનું પ્રદર્શન અને વેચાણ કરાયું. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્ર વલસાડના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડી અને ક્રિએટિવ કવરનું એક પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલારામ મનોવિકાસ કેન્દ્રના પ્રિન્સિપાલ આશાબેન સોલંકીની ટીમ દ્વારા વિવિધ રંગીન રાખડીઓ અને કવરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ, બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક ખ્યાતિ મોદી અને નીરવ સુરતી દ્વારા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પારડી સ્થિત એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વલસાડની જલારામ મનોવિકાસ વિદ્યાલયના જે દિવ્યાંગ બાળકો છે એમના દ્વારા રાખડી બનાવવામાં આવી છે એ અમે જોઈ હતી અને એમના આશાબેનનો અમારી સાથે સંપર્ક થયો, તો અમે અમારી કોલેજના બધા વિદ્યાર્થીઓ આ સાથે જોડાઈ એ માટે એક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે, જેમાં આશાબેન અને એમની ટીમ આવી છે અને એમના દ્વારા બનાવેલી રાખડી અને કવર, એટલે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો અમારી કોલેજની બધી વિદ્યાર્થીનીઓ આ રાખડી પરચેસ કરે અને આ બાળકોને મદદરૂપ બને એવા એક ઉમદા હશેથી અને ભાઈઓ માટે કવર બનાવીને લાવ્યા છે લોકો. એટલે ભાઈઓ જે પોતાની બહેનોને ગિફ્ટ આપવાના હોય અથવા પૈસા આપવાના હોય તો એ કવરમાં મૂકીને આવે. અને હું ખાસ કહીશ બધા જ વ્યક્તિઓને કે વલસાડના જલારામ મનોવિકાસના બાળકો દ્વારા ખૂબ જ સારી રીતના રાખડી બનાવવામાં આવી છે અને આપણે બધાએ એમને મદદરૂપ બનવું જોઈએ.
અમે જૈના અનુપમ એન પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર, જે માનસિક તથા બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળા છે, જેમાં અમે જે 16 વર્ષના ઉપરના જે છોકરાઓ છોકરીઓ એ લોકોને વ્યવસાયિક તાલીમ અર્થે જુદી જુદી વસ્તુઓ જેમ કે રાખડી છે, કોડિયા છે, એન્વલપ છે, ફાઇલ છે, એ બધી પ્રોડક્ટ્સ આ લોકો બનાવે અને એ જે બજારમાં વેચીએ એનું જે પ્રોફિટ કાઢે એ છોકરાઓને આપી દઈએ. સંસ્થા આખી ડોનેશન પર ચાલે છે. આપણે છોકરાઓ પાસેથી કોઈ પણ જાતના પૈસા લેતા નથી અને તેમને ક્રિયાત્મક શિક્ષણ અને તાલીમ આપવાનું કામ કરીએ છીએ. ઇવન જે છોકરાઓને ચાલવા ફરવાની તકલીફ હોય એ લોકોને ફિઝિયોથેરાપીની વ્યવસ્થા છે, જેથી એ લોકો નિઃશુલ્ક ફિઝિયોથેરાપી પણ મેળવી શકે. આજે અમે જે પારડીની કોલેજમાં આવ્યા છીએ એમાં અમને દીપેશભાઈનું ખૂબ સરસ સહકાર મળ્યું છે. દીપેશભાઈ અમને એમના સ્ટાફનું અને તેમને આ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે, જ્યાં છોકરાઓ સુધી અમે આ પહોંચી શક્યા છે કે આ છોકરાઓ પણ કંઈક કરી શકે છે. કપરાડાના ધોધડ કુવા ખાતે એક ઘરમાં મહાકાય અજગર આવી ચડતા રેસ્ક્યુ કરાયો. કપરાડા તાલુકાના ધોધડ કુવા ખાતે રહેતા દેવજીભાઈ નાયકના ઘરે અજગર આવી ચડ્યો હતો. વરસાદની સિઝન શરૂ થતાં જ સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે, ત્યારે આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી કપરાડા વિભાગના વોલેન્ટર જતીન પટેલને કરવામાં આવી હતી. જેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે અંદાજે 6 ફૂટ લાંબો અને 7 થી 8 કિલો વજન ધરાવતો હતો, જેને સહી સલામત રીતે પકડી લેતા ઘરના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડના ભાગડાખોડ ગામે એક મકાનની છત ધરાશયી થતા વૃદ્ધનો ચમત્કારિક બચાવ. વલસાડના ભાગડાખોડ ખાતે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ભાગડાખોડ ગામના તળાવ ફળિયા ખાતે મકાનની છત ધરાશયી થઈ હતી. વૃદ્ધના મકાનની છત ધરાશયી થતા વૃદ્ધનો ચમત્કારિક બચાવ થયો હતો. 20 કલાક સુધી પૂરના પાણીમાં મકાન ડૂબેલું હતું. મકાન તૂટતા વૃદ્ધ મકાન વિહોણા થતા સરકાર પાસે સહાયની આશ લગાવી હતી. ભાગડાખોડ ગામે ઔરંગા નદીના પૂરને લઈ ગામમાં વિવિધ ઘરોની દિવાલ ધસી ગઈ હતી, જેને લઈ પરિવાર બેઘર બન્યા છે. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.